રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો. ત્યારે વાગ્યા છે 6:45 અને આપણે અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે પછી પાછો ટાઈમ મળે ના મળે, પછી આપણે મમ્મી આવી એટલે પાછો વિડીયો ઉતારતા હોય, આવું બધું હોય. બધું બપોરે કંઈક મોડો ચાલુ. તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. કેમ છો બધા? આજે આપણે શું કરવાના છે એ તમે વિડીયો જોતા રહેજો. 6:45 થયા છે, આપણે હજી થોડીક વાર છે એટલે આપણે બેસી ગયા છે. શું કરવા ખબર? નાસ્તો કરવા છે ને. મસ્ત મજાની ઢેફલી બનાવી છે, પરમથી હાજે બનાવી. ઘઉંનો લોટ ને રવો ને એવું બધું નાખીને પછી બનાવે છે. આપણે અટાણમાં થોડુંક ખાઈ લઈએ પહેલાં, મસ્ત પેટ પૂજા કરી લઈએ. પછી 2 વાગે છઠ આવવાનું હોય, એક તો આપણે તમને ખબર છે, એટલે અટાણે થોડુંક ખાઈ લેવું જરૂર છે. એ પછી હમણાં થોડોક આપણો ગેસ દેખાય ને, શાંતિ ઉઠી હમણાં ચા પાણી મૂકે પછી જોઈએ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ફાઇનલી તો શાંતિ ઉઠાઈ ગઈ ને આપણો શા મૂકાણો આયા. રામ રામ સીતારામ. તો આપણે ઉઠી ગયા ને હવે શા મેલો. હવે શા પીએ પછી દુકાને જાય ને આપણે ધંધે ચડી જાય. અમને હંજવારીઓ પોતાનું બધું ટીવીએસનું ટિફિન કરવાનું છે. માં આવી છે ને ગામમાં જવાનું છે. આજ સોમવાર છે તો ઓહો, આજ સોમવાર છે એટલે ગામમાં જવાનું છે. કારણ કે મમ્મીને થોડુંક કામ છે ને થોડુંક શાંતિ નહીં છે. બધું ભેગું પતે જાય, ભેગી જાય તો કઈ શા ઉકળવા આવ્યો આપણો શાંતિ. દૂધ નાખે તો વેલેરા એ છૂટી થાય ને હું છૂટો થાય એવું છે. પછી એનું ટિફિન કર્યા રાખે ને ગમે કર્યા રાખે. આપણે ઉખરે ગો પછી પાછા દૂધ નાખ્યા પછી પકવવાનું છે. આ મોરથી ન પાકાય. કારો શા ઉકાળવાનો હોય, દૂધ નાખીને પકવવાનો હોય. ખબર પડે કઈ? કારો શા હે ને આમાં કારાસામાં ઉકાળવાનો હોય, દૂધ નાખીને પાછું ઉકાળવાનું. કારાસામાં કેમ ઉકાળાય કે જઈએ? આ તો નવીન સિસ્ટમ આવી છે. કારાસામાં ઉકાળવાનો એ કીધું એટલે કામ ભૂલે ગઈ પાણીમાં. ના એટલે મતલબ ન સમજાણો કે કારોસા પાણીમાં ઉકાળવાનો તો અસલ શા થાય. શાબાશ. નાખવાનું પછી પાછું કારોસા દૂધમાં નાખી, કારોસા પાણીમાં નાખીને ઉકાળીએ તો સા અસલ થાય. તો પછી દૂધ નાખમાં અસલ થતો હોય તો કરી દેજે. સા દૂધ નાખવાથી જ અસલ થાય. દૂધ વગરનો સાજ ન બને. કારોસા તો કોઈ તો તું અહીં કીધું કે પાણીમાં ઉકાળવાથી સા અસલ થાય. પાણીમાં ઉકાળે અસલ થાય. ચાલો સવારમાં કરે નાખી શાંતિ. તું તો બધું ભેરું નાખ દે. તારું કઈ રક્ષા કરો પણ આપો હું ઈ નો કે આ કરવાથી આમ થાય ને આ કરવાથી આમ જે થાય મસ્ત થાય. ખાંડ સા બધું ભેરું નાખ દે. પાણી દૂધ ને પછી આ બસ ઉકાળ્યો ને આ ઉતાર્યો. સા પીવાથી કામ હોય આપણે હાલે. સા પીવાથી કામ ન હોય. સા અસર બનવું જોઈએ. અસલ જ બને. શામાં હે ને ભૂકીનો હા આવે. એ તો તને આવે. ઉકરે ને શામાં ભૂકી નાખી હોય તો ભૂકીનો હા આવે જ. ન આવે એવું ન હોય. એવું કઈ ન હોય. આવે નો આ શામાં નો આવે. પાણી નાખીને ભૂકીને એ બધું ઉકાળ નાખો ખાંડ. નહીં નીંદરમાં છે એ કે નીંદરમાં તો હોય ને અનામે ઉઠતા આરામ. રામ 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 એ કે પછી તક નીંદરમાં તો હોય ને કે ઘડીક ન ઉઠાડે તો હારું હોવા દે. અને હું હાથ થઈ ગયું માણા 5 વાગે ને 4 વાગે ઉઠતા હોય. આ તો હારું છે તારે અહીં કે એ તો આપણે ઉઠતા ને ઘરે સુતા તો કઈ કામ નતું. મોટાણે ને તો નતું ઉઠતા ને આપણે ઉઠતા ખેતર જતા તો. હમણાં મમ્મી આવી છે પૂછજે તો 3 કેટલા વાગે હોવાનો વારો આવતો ને કેટલા વાગે ઉઠવા. આપણે દેવીને જ પૂછેલે ને તું ખાલે. જૂની પેઢીની તો વાત અલગ છે. અમારે હાલમાં અત્યારે અહીંયા અમારે દેવી હમણાં વાડીએ જતા ને અમે તમને દેખાડતા ને. એને તો શિયાળ ભેહર્યું ઢોર ને બધું કરવું દોવ્યું. પછી એને દૂધ મોકલવા, પછી મૂલી આવે તો રાંધવું બધાયનું. દીકરી છે 4 ભેહું ઉઠવા વાળા તો 10 ભેહું હોય તોય ન ઉઠે. સાચી વાત છે પણ આવું એ દાનની દૂધ પર આધાર છે. કામ કરવું ન કરવું એ ઉપર આધાર છે. દાનને જ ખોટા હોય. ચાલો તો મસ્ત શા ઉકાળો આપણો દૂધ નીકળી રહે શાંતિ. રાહ સુધી નથી મૂકતી ગેસ. ચાલો હાલો ચા પી લઈએ પછી આપણે જઈશું હવે આપણા ધંધા ઉપર. શાંતિ કરીએ એનો ધંધો મસ્ત મજાની જોક કરી અટાણમાં. હવે મમ્મી આવી છે એટલે પછી વિડીયો કન્ટિન્યુ થાય કદાચ.
બાકી ત્યાં સુધી તો આપણે નીકળીએ. ચાલો બાય. ફાઇનલી આપણે પાછા ઘેર આવે ગયા. અટાણે વાગે ગયા લગભગ 11:30 જેવું દેખાય. અને આજ આખા દીમાં વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો, કારણ કે આજ તો મહેમાન એટલા આવ્યા હતા. બપોરના એટલા માણસમાં વિડીયો શૂટ કરવા સારું ન લાગે. અને હાંજી પાછો ઘેર આવ્યો તો હાંજી પાછા 5 જણા બેસવાવાળા હતા, એટલે હાંજી વિડીયો શૂટ ન થયો. એ અટાણે અમારું ફેમિલી બેઠું જોઈ લ્યો. હવે અટાણે આપણે થોડોક કટકો બનાવીએ, કામ આખા દીમાં મિટિંગમાં વાતો કરીએ, એવું કરીએ. અમારે દીવલો ભણીને ભાગે આવ્યો તો એને કીધું હતું પણ મહેમાન ઉતા એટલે એની વિડીયો શૂટ નથી કર્યો. કાંધી શાંતિ આ બેઠે શાંતિ એક મોબાઈલમાં થોડોક કટકો કર્યો, પણ હવે એનું સેટિંગ બગડે ગયું પછી, કારણ કે બીજા મહેમાન હતા એટલે એ વિડીયોનો મેળ નહોતો. કઈ શાંતિ મમ્મીને અરખ હતો વિડીયો ઉતારવાનો પણ મેળ ન પડ્યો. કઈ ના મહેમાન હોય પછી કીનો અમારે યાદ નો દિશે. હમણાં તો બાયુનાથ નો ત્યાર ખાધા મજા કીધી. સવારમાં ભગવાનું છે થોડુંક આરોહી આવીએ ઘણું ફેર જાય ત્યાં આરોહ કામ આવે આરો આવે ને હમણાં ત્યાર ખાધું બાયુનાથ ના આવે ત્યાર બહેન ખાધું હોય ત્યારો આવે. કાલે સવારે વ્યા જવાનું હા રોકાઈ જાવ ને એ રોકાય તારા આતો હાથી બનાવે. આ તો તારા આતો તારે દુકાન હોય હાથી બનાવે, થોડું સસ્તી પડે પણ તો એટલા દી તમારે 8-9 દી રોકાણ. આખો પરિવાર ફેરો રહ્યો મજા કીધી. કાલે તો જવાનું હવામાં નીકળે જાય. હવામાં નીકળે જાય તારે ભણીમાં ધ્યાન દીજે માં ને સારી તમે નીકળે. આ કાંધારી ટુકરાનો ભાઈ તમે મજા કરી. તો મમ્મી કાલે ભાગે જવાનું છે. અઠવાડિયું લગભગ 9 દી થઈ ગયા. કઈ મળે મોદી છે 9 દી રોકાણા. 9 મોદી છે 9 દી થયા 9 દી થયા ને હવે કાલે સવારે નીકળે જવાનું. છોકરાનો ફાઇનલ કામ બાપુ રોકાણો શિયાળ બાપુ તો 2 દી રોકાય ને 4 દી રોકાય ભાગે ભાગે ગયા. મમ્મી એટલા દી રોકાણ. મમ્મી કાલે જવાનું નક્કી કરે. પાછું તો કેટલું આવવાનું થાય એવું કોઈ ખબર પડે કાલુના કામ થાય એમાં તો ભાઈ હાજર નહીં વાત થઈ. અહીંયા ધોરે આવ્યું માં એ તો ફોનમાં વાતો થાય ઘેર બેઠા વિદ્યા આવે મોં જોઈએ અત્યારે દુનિયામાં બધી સુવિધાઓ થઈ ગઈ. મુલાકાત જવું નથી. મારે ભણવાનું વેકેશનમાં આવી જાઓ 2 દી રોકાઈ જાઓ. મોટું વેકેશન પડીએ તાર વરે જાય પાછું આપણે રવિવારે કાંટો બાજુ ગમે ત્યારે મેળ આવે. મોટું વેકેશન થાય એમ નહીં પડે. અટાણે દી 9 પછી 10 આવે એટલે અઠવાડિયાનું પર રજા પડી. પછી તો 10 આવે તો ભણવામાં ધ્યાન દેવાનું રહીને વેકેશનની વાત જોવાની જ નહીં. કે ઉઠવાની વાત હવે હાલતી હતી શાંતિ. કે માને પૂછજે, મેં કીધું ને કે માં આવે તાર પૂછજે. અમે તો 3 વાગે તારો બાપ તા ખેડમાં હાથની જાય 8 વાગે થતો. 8 વાગે 8 વાગે તારો બાપ ખાતી જાય રોટલા લઈને વાહે પૈસા તું નહીં. તમે કાર ઉઠતા? અમે ઉઠતા 3 વાગે 4 વાગે 4 પીવું. હમણાં પુતિમાન કાનો બાપો તો સાયું ફેરતા કાયમી ઉઠવાનું 4 વાગે 3 વાગે. જો 4 વાગે ને 3 વાગે ઉઠતા. નહીં તો ઘણી આવે 6 વાગે ઉઠતા કોઈ ના તો 7 વાગે અહીં કે ઘડીક હોવા દે તો મજા આવે. એમ આપણે ટેવ પડે છે ને બસ મોડું ઉઠવાનું એ સારું છે. બાકી વહેલા ઉઠતા એ તો કામ વાળે કામ છે માં. જે કામ નથી તો મારા બાપો કેટલા વાગે અટાણે હાલમાં કેટલા વાગે ઉઠે? 5 વાગ્યામાં 5 વાગે ઉઠે. કાંઈ 5 4:30 5 6 થાય તો દુકાન ખોલે જ નાખે. જો તો કે 5 વાગે તો હું તને ઉઠતો. મારા બાપો હશે ઉઠે. મોરના માણસ નીંદરું ન આવે કામ કીધેલું હોય ને એ ન આવે નીંદરું. બાપો ઉઠતો હોય તો તારે એવું રાખવું પડે. બાપાને રાખવો પડે. એવું કઈ ન હોય કે લે, પણ એ સમયને અટાણા સમયની વાત કરી. અટાણે થોડી કઈ દાખલો પડતો તો હવે ઉઠતા. અટાણે એવું કોઈ ઉઠતા જ નથી માં. હા, એ ટેવ વહેલા. અટાણે વહેલું ને ઉઠતું તો બોરના ઉઠા બોરના ઢોળા કરે મરે ગામ વિસ્તારા. અટાણે તો કઈ ટ્રેક્ટર આવે ને ઘેર ઘેર મોરતા ખરા સાપતા પાણી ઢોળતા હાલરા હાંકતા બધું ના હાલરા હાંકતા ખરા સાચી હિંમત આવી હતા તો પાછો ઘેર આવે ખરા સાચી એટલે તો બેડે બેડે પાણી ઢોળતા. હા કાનો બાપો અમાર પાસે ઓલું કામ કહેવાય ઘવાર નાખે ને પછી હમણાં માથે આટા મારવાનું કહેતો. એમાં દબાવતા ખરામાં ઘવાર સાટે ને પછી ખરું પાણી રેડે ને સાટતા ને પછી ઘવાર સાટતા ને પછી માથે હલાવતા કઈ ગાને દબાવો આવે ખરું સાટીએ એટલું પાણી ઢગીડીએ ને વર્ધુરા હાલરા હાંકતા ને અટાણે તો માં ઝપેટામાં કામ ને ઝપેટામાં જાવું ને ઝપેટામાં આવવું.
અટાણે ટ્રેક્ટરો આવે ગયા છે બધું નેત્રિયા અટાણે સિસ્ટમ જ આખી બદલાઈ ગઈ ઉપનેરું એ તો ઝપેટામાં માણસ મોઈ તે તો ઓલા હાલરા હાંકતા ને હાલરા હાલરા હાંકતા એ અટાણે ઉપનેર આવે કે હા અટાણે તો માં રાસ કે તો રાસ છે અટાણે ઉપનેરી ફટાફટ પતે જીવન જાય જીવતા આવડે ના તો જીવન જીવવાની મજા છે અટાણે બોલ્યા તો બિચારા એ મજા ના મજામાં ફેર ઓલામાં તેદું એ સમયમાં માણસને મજા આવતી હતી એ જેટલું ખુશ હતું ને એ સમયમાં એટલું ખુશ આ સમયમાં નથી માણસ માણસને અટાણે સુખ જ ભોગવવું એટલી કઈ તકલીફ નથી થવા દેવી અને તેદું માણસને તકલીફ હોતી પણ ભેગી ભેગી મજા એની એ અલગ જ હતી આખી. પણ તે તો ખાવાના એવા હાસા ખોરાક હતા ને રૂપાયું લાફિયું કરીએ હીરા લાફિયું મોજના ખોરાક હતા અટાણે તા ખાવા ખોટા પાણીપુરી પકોડા ને લે આ એવા ખાઈને કામ વરે કરી દે ખોરાક જ આખો ખોટો થઈ ગયો અમારે દેવલાને બહુ ભાવે ને દેવલા એ ખાઈને કામ કરી દે સમસમતું ખાવું હોય ને તો મજા આવે મસ્ત તીખું ગોળ ઘી મોટા એવા ત્રાજવાત્રો ફાવતા દે હાથી હુયું મારે એની વાત ત્રાજવાત્રો આપતા જો નોતરો ફાવે તો કઈ કઈ મેચીના ઘરની મહીને જ ચડી તો તમે વાતું કરે આ તો ફરજિયાત હુયું ખાવ્યું ને રૂપિયા દેવા અમારા મોટાને કઈ છે? બાળપણમાં કઈ નેભાન વહુસે એને આ વિવાહ થઈ ગયા તો પછી અમારા વાડામાં બેહાડે ન તો હાથી રોકવાતા, હા, મોતરો એને. ફાવતા ડોકમાં ને હુયું ખાવ્યું ને રૂપિયા દેવા ઓલી નાનું હતા ને મારતીને ઘેર ત્રોફાયું. પગુમાં ડોકુમાં ને હાથુમાં ત્રાજમાં હોય તો કઈ કે લે આ તારા બાપના ઘર મહીને ચડ્યા નહીં વાતું કરતા ને અટાણે આ તો મેરની જ ઓળખાણ છે કે આ મેરની બીજા કોઈ આ ત્રાસમાં મેરની આ મારા મેરો એ ત્રાસમાં હોય જ આ મેરાની મેરની બાઈને હાથમાં તારવા ત્રાજમાં. વેઠલાની હા, વર્તારો આપણે ત્રાજવેથી પડે કે આ મેરાણી મેરાણી છે હા મેરાણીનો વર્તારો છે બથોય આવા ત્રાજવા હે હા પગુમાં હાથુમાં ડોકુમાં માં જો પગમાં આવે છે તારા પગમાં હે તારે પગમાં કઈ નહીં મારે પગમાં ને મેં તો ખાલી હાથમાં જોયેલા કરાય મારા બાપાને બહુ શોખ હતો આ તમે મારે હોગાય પછી હેટ કરાવ્યા હતા તે દુઈ શોખમાં તો કાં મેં તો ઓછા બહુ. પડે ગયા હતા. પણ બીજી કોઈ જ્ઞાતિ ત્રાજવા નથી સ્વભાવતી બીજી ગણાતી ત્રોફાવ મોરતા ત્રોફાવતા બધા લાગટ આથી લાગટ હુયું હરિજન રબારી બધાય કરતા ને બધી આવે પેલા તો બધાય જોબાવતા મોરતા બધી હવે મોરને તો વાતું જ મેલે દે મોરના તો ઘઉણાના નામી અટાણે ન આવડે ઘઉણાય ગયા મોરના માણસ તા કાપો મોરના ઘઉણાય ગયા ખબર પડે કે ફલાણા વહુ ને આણું વાળે આવી કડલા ને કાંબીઓની તો જણે રાતી બોલે ઓહો. હાથમાં તો સુયું પેંડેડીયું ઈ બાઈ અહીં હાલી જાતી હે તો 10 માણસને ખબર પડતી હે ને કે વહુ આવે ફલાણા ને કડલા ને કાંબીઓ જણે રાતી બોલતી આવે અટાણે તો આવી તો કે ઘરમાં ને ઘરમાં ઘઉં મરનું ઘઉંનું મરનું ખાવાનું બધું અટાણે બધું રિવ્યો ફેરે બોસ અટાણે ખબર જ ન પડે કોણ દીકરી છે ને કોણ વહુ છે. અટાણે તા દરેસું ગાવુંનું અટાણે તા કોણ દીકરી તાના માતા વર્તારો ઘાણ્યા કરે દીકરીઓ એ એ ઇસ્મેરની ઓળખાણ ઈ ઉતરી બેનની ઓળખાણ કે હાચી ઘાણ્યા વાળી હોય ઓળખાણ. દીકરી ઢાળવા વાળી વહુ અટાણે તા દરેસું કોઈ વહુ છે કે કઈ દીકરી છે એ ખબર જ ના પડે વહુના દીકરીના કોક હગે દીકરીને ઘેર જોવા આવ્યા હોય તો વહુને દીકરીને નોખિયું પાડી દેવું પડે દેખી પાડ્યું પડે નકર તો વહુ ની જોઈ લઈ અટાણે દરેસમાં ખબર પડે કે વહુની દીકરી વર્તારો જ નથી કાંઈ આમાંથી ઓરિજિનલ ઓળખાણ છે કઈ મળે અમારો મેરનો પહેરવા તો કાંઈ નથી અટાણે મુસલમાનનો પહેરવા મેરી લઈ લીધો દરેસું ગ્રાઉન્ડનું હા વાહ ઓરિજિનલ ટારું મુસલમાની આપો પહેરવા નથી લીધો એની કોઈ દી ને આપણો એની નથી લીધો આપણે લઈ લીધો અટાણે ઈ પહેરવા મહેંદી ને બધા સાંડલા ને એના જ હતો ને આપણે હા. પહેરવા હતા. અટાણે બધું ઈ એ સમયમાં આપણે કોઈ મહેંદી ન કરતું કરતું કોઈ ન કરતું માં છોકરીઓ હાથમાં ન કરતી હારે ના મહેંદી જોવાય ન જતી એ દહિયાની પણ તો હિંગરાની સાંડલો કરતા કઈ નહોતું અટાટા 10 15 20 હજાર તો સકરી તૈયાર થાય અટાણે ઈ અવરોધ રૂપિયો જાય મોઢા ધોવરાવવા જાય ને અવરોધ રૂપિયો જાય છે અટાણે હિમાત છે ને માણસ ખાધે કા ખૂટે અહીંયા જ ખૂટે છે અહીંયા જ છે અટાણે રોટલા ખાતે તો કઈ ડૂબતું જ નથી પણ અટાણે રૂપિયો કમાઈ એટલો ને મારા વેડફે એટલો જ. ખોટા ખર્ચા વધે ગયા ખર્ચા યા મોબાઈલ ના ખર્ચા જ ને પછી કાં અટાણ તો જરાક જલ્દી છોકરો હોય તો કાં મોબાઈલ લાવો લે એવડા નાથમાં મોબાઈલ લે છોકરા તો ખાતા ખાતા મોબાઈલ જોવે પછી એવા બીજું કરે નાથી મોબાઈલ ટીવી મોબાઈલ અટાણ તો પછી વીસ છે ચાલો તો મસ્ત મજાની વાતો સાંભળી આપણે દિવ્યા કેવાની વાતો સાંભળી આપણે જૂની વાતો સાંભળી બા પડખેથી આપણા મેરની કાસ્ટને હમ ને ઠાવકી વાતું કર્યું
પહેલાં કેવો રિવાજ હતો ને કેવી સિસ્ટમ હતી અમારા દિવ્યેશભાઈને તો ખબર ન હોય એટલે વાતો સાંભળે તો ખબર પડે કે પહેલાં આવું બધું એ છે. એટલે થોડુંક આમ અઘરું લાગે કે એવો સમય હતો એક કે જે આપણી બાઈને પસાર કર્યો છે આપણે પસાર કરીએ એ આખું અલગ છે. એ આના પછીની પેઢી તો હાવ અલગ જ હાવ એટલે હાવ પૂરું વાયલું બધું ગુમ. જૂનવાણી બાને કે ભૂલે જવાનું કે હા એ મને સિસ્ટમ જ નહીં હોય. સારું તો જૂનવાણી આપણે મેર જ્ઞાતિ વિશેની વાતો મા પાસેથી સાંભળ્યો ને હવે આપણે આજનો વિડીયો પૂરો કરશું અને મળશું નવા વિલોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું નવા વિલોગમાં. બાય બાય.